નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગુજરાતી સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન. તેમાં પાઠ નંબર 18 ભૂખથી ભૂંડી ભીખ, જે નવલકથા છે, પન્નાલાલ પટેલ દ્વારા લખાયેલી એક નવલકથા છે. આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. સોલ્યુશન જોતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો. તો ચલો શરૂ કરીએ. તો પહેલો જ વિભાગ એ છે કે નીચેના દરેક પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર લખો. અનાજ ખૂટ્યું ત્યારે બે મણ મેણા કોદરા વાણિયાને શું કહીને દીધેલા? તો કે અનાજ ખૂટ્યું ત્યારે 2 મણ મેણા કોદરા વાણિયાને બીજું નહીં માંગું તેમ શેઠે કહીને દીધેલા. બીજો પ્રશ્ન છે, વૈશાખ જેઠના તડકામાં અષાઢિયા તાપ કેવા હતા? તો અષાઢિયા તાપ આગળ તરણા જેવા તુચ્છ હતા. પછી છે કે વેગડિયાની ડેગડેગિયાની વતનથી સુંદરજી શેઠ દુકાળ પડવાનું કયું કારણ માનતા હતા? તો તે શેઠ ખેડૂતનો નિશાસો એ દુકાળ પડવાનું કારણ માનતા હતા. પછી ચોથો પ્રશ્ન છે કે દુકાળમાં કોણે મદદ કરી હતી? તો ડેગડેગિયા મહાજને મદદ કરી. ડેગડેગિયા મહાજને મદદ કરી હતી. પાંચમો પ્રશ્ન, મહાજને કોઠારમાંથી શું કાઢી આપવાનું કબૂલ કર્યું? તો ધાન કાઢી આપવાનું કબૂલ કર્યું. કાળુ કઈ શરતે રાજુ સાથે સદાવ્રતમાં જવા માંગતો હતો? તો તે પણ હાથ પણ લાંબો કરશે ને એ શરતે જવા માંગતો હતો. બીજા એ પ્રશ્નો કેટલાક આપેલા છે, તેના સંપૂર્ણ જવાબ પણ આપ જોઈ શકો છો. અહીં એક વાક્યના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય તેવા પણ છે, માટે ધ્યાનથી લખવા. અને 3-4 વાક્યમાં ઉત્તર લખો. ડેગડેગિયા મહાજને સુંદરજી શેઠે કઈ સલાહ આપી? તો ડેગડેગિયા મહાજને સુંદરજી શેઠને સલાહ આપી કે વરસાદ નહીં આવે તો આપણામાંથી જેની પાસે ધાન હશે એને એ નથી જીવવાને, વરસાદ આવશે તો આજ માનવી એકનું અનેક ગણું આપવાના. આનાથી માનવી અનેક ગણું આપવાના છે, આપણે કંઈ હાંકવાના નથી. પછી બીજો પ્રશ્ન છે, સુંદરજી શેઠ વિશે 5 વાક્ય લખો. તો અહીં સુંદરજી શેઠ વિશે 5 વાક્ય લખેલા છે, તે આપ જોઈ શકો. ત્રીજો પ્રશ્ન છે, સદાવ્રતમાં અનાજ લેવા કોણ કોણ ઊભા હતા? તો સદાવ્રતમાં અનાજ લેવા માણસ કાળુની આવે નજરો ચડ્યા, જેમણે ખળામાંથી ઊંચકાય એટલા દાણા બ્રહ્મચાર્ય કરેલા, તેમના ઘરમાં એક સમય પુષ્કળ ધાન હતું. એવામાં ત્યાં ઊભા હતા નાની સરખી લૂંટફાટને શરમ માનનાર એ ભાઈનું દીધેલું ન મેનારો આજે કંગાળ બની ગયો હતો. ચોથો પ્રશ્ન છે, બાવાના 2 બગડો એમ કાળુ શા માટે કહે છે? તો તેનો જવાબ પણ આપ જોઈ શકો છો. પછી શરૂ થાય છે, નીચેના 10-12 વાક્યોમાં ઉત્તર લખો. કે ભૂખથી ભૂંડી ભીખ વાર્તાને આધારે દુકાળની ભયાનકતા વર્ણન કરો. તો તેનો સંપૂર્ણ જવાબ અહીં લખેલો છે, તે આપ જોઈ શકો છો. બીજો પ્રશ્ન છે, રાજુની મનોવ્યથા તમારા શબ્દોમાં વર્ણો. તો રાજુની મનોવ્યથા તમારા શબ્દોમાં વર્ણવાની છે. પછી વિભાગ સી, વ્યાકરણ વિભાગ શરૂ થાય છે કે નીચેના શબ્દોની સાચી જોડણી જોડો. તો નિશાસો, ક્ષિતિજ, ખાતરી, હાડપિંજર, જબરજસ્તી, ગાદી તકિયા. પછી બીજો પ્રશ્ન છે કે નીચેના શબ્દોની સાચી સંધિ જોડો. પૃથુ વત્તા ઈ તો પૃથ્વી, આજ્ઞા વત્તા અંકિત તો આજ્ઞાંકિત. તો અહીં શું થશે? આ વત્તા અન બરાબર આ થશે. આ નિયમનું પાલન થશે જોડણીમાં અરે સંધિમાં. પછી નીચેના શબ્દોનો સમાસ લખો. સદભાગ્ય, ભાગ્ય કેવું? ભાગ્યની આગળ વિશેષણ રહેલું છે સદ, સારું ભાગ્ય, એટલે કર્મધારય સમાસ થશે. પછી છે રણછોડ ઉપપદ સમાસ થશે. અસહ્ય બહુવ્રીહી સમાસ. મેઘરાજ, રાજ તો કેવો પણ રાજ ખરી, પણ કેવો મેઘરાજ, મેઘોનો રાજા, જે અહીંયા વિશિષ્ટતા દર્શાવી છે. રાજની આગળ દ્વિતીય શબ્દ હોય ને, છેલ્લો શબ્દ તેની આગળ કોઈ શબ્દનું એ વિશેષણ હોય તો તેને કર્મધારય કહે છે, માટે કર્મધારય સમાસ. હવાલદાર ઉપપદ, 12 માસ, 12 આગળ સંખ્યાવાચક જો
સંખ્યાવાચક પૂર્વક રહેલો હોય તો તેને દ્વિગુ સમાસ કહે છે. નામ નિશાન, નામ અને નિશાન દ્વંદ્વ સમાસ. અર્ધનગ્ન કર્મધારય સમાસ થશે. પછી નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. અદેખાય, અવત્તા દેખાય, પૂર્વ પ્રત્યય અ. પાશેર, પૂર્વ પ્રત્યય પાશેર. અહીં શેર, શેરની આગળ રહેલો છે પા વત્તા શેર એટલે પાશેર, પૂર્વ પ્રત્યય થશે. પાલનહાર, પર પ્રત્યય હાર. આવનાર, આવનાર પર પ્રત્યય નાર પ્રત્યય આર પ્રત્યય અહીં લાગ્યો. પછી નીચેના શબ્દોની સામનાર્થી શબ્દો આપો. અદેખાય, અદેખાય તો ઈર્ષ્યા. કતાર, હાર. ટેક, પ્રતીક્ષા. સોગન, કસમ. આભલું, આકાશ. રાહત, નિરાંત થશે. પછી જે નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખો. તો ઠપકો, ઠપકો એટલે ભાવવાચક. ટોળું એટલે સમૂહવાચક. ઢગલો, સમૂહવાચક. કાળું, વ્યક્તિવાચક. વૈશાખ, વ્યક્તિવાચક. અનાજ, જાતિવાચક થશે. પછી છે કે વાક્યમાં અલંકાર શોધીને લખો. આપણું તો કપાળે કાળો અને આ ખોબોય કાણો નીકળ્યો. યમક અલંકાર થશે. પછી છે બીજું કે મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો. અનન્વય એટલે અહીં અનન્વય એટલે એકલું છે એમ. પછી છે કાળું જાણે આંખનો પાટો અને તોય જાણે મરચાંનો, તોય જાણે મરચાંનો હતો. તો ઉત્પ્રેક્ષા અલંકાર થશે. વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે, જો ઉત્પ્રેક્ષા અલંકાર ક્યારે આવે તો વાક્યમાં હંમેશા જાણે, રખે અને શકે આ 3 શબ્દ તમને જોવા મળે તો તેમાં ઉત્પ્રેક્ષા અલંકાર આવશે. ઉત્પ્રેક્ષા અલંકારમાં બીજું કંઈ નથી, માત્ર આ 3 શબ્દો યાદ રાખવાના છે, જાણે, રખે અને શકે. તો તેમાં ઉત્પ્રેક્ષા અલંકાર. પછી જે કે ભૂખથી ભૂંડી ભીખ, વ્યતિરેક. પછી જે ડાકણ તો ભૂખ છે, રૂપક અલંકાર. ડાકણ તો ભૂખ છે એટલે ડાકણ અને ભૂખને એક સમાન બતાવે છે, એક રૂપ બતાવે છે, માટે રૂપક અલંકાર થશે. પછી જે નીચેના શબ્દોનો રૂઢિપ્રયોગનો અર્થ આપો. રૂઢિપ્રયોગનો અર્થ આપો. તરણા તોલે કરું, તદ્દન તુચ્છ હું વિસાતો. મોટાઈ માથે ચડાવી, મહાનતાને માન આપું. કપાળે કાળું, કમ નસીબો કાળજા કોતરી જાઉં. હૃદયને કોઈ પહોંચાડું, પગ ઉપાડવો, ઝડપથી ચાલું. થઈ જવી, આંખોમાં આંસુ આવા, આગ ભરી આંખે ક્રોધથી ધુઆ થઈ જાઉં. ઢુસકો મારી જાઉં, રડતા રડતા અવાજ, જીવ ખો, મૃત્યુ થવું. પછી જે હાંડ માંસ ગળી જવા, શરીર તદ્દન નિર્બળ થઈ જાઉં. અવાજ ઢીલો પડી જવો, મનથી નિર્બળ થઈ જાઉં. બોલવાની શક્તિ ન હોવી. જીવ ખાવો, જીદ કરવી, હઠ કરવી. ટેકો ખાવો, આબરૂ ગુમાવવી. ખોબો કાણવો, ગરીબાઈ હોવી. ડોકો હલાવું, સંમતિ આપે. પછી નીચેના કહેવતનો અર્થ આપો. બાવાના બે બગડવા, બંને બાજુ પરિસ્થિતિ બગડવી. દેખવું ને નહીં દાજવું, જેવું પણ નહીં તેથી અનેક ચિંતા ઘણી થવી. પછી જે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ધર્મ તથા પુણ્ય થાય તે આપેલું દાન તો ધર્માદો. દીન ભૂખ્યા જ્યાં રોજ અન્ન અપાય તે સ્થળ સદાવ્રત, સદાવ્રત. પછી જે અહીં તેવા જ રૂઢિપ્રયોગ આપેલા છે તે આપ જોઈ શકો છો. અને તેના રૂઢિપ્રયોગની વિદ્યાર્થી મિત્રો શબ્દ સમૂહ આપેલા છે તે આપ જોઈ શકો છો અને તેના જવાબ પણ લખેલા છે. પછી નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો. શરમ, બેશરમ. મીઠાશ, કડવાશ. સહ્ય, અસહ્ય. પાછલું, આગલું. સદભાગ્ય, દુર્ભાગ્ય. ચોખ્ખું, મલકટું. દરિદ્ર, અમીર. સુવાળું, ખરબચડું. પછી નીચેના શબ્દોના અર્થ આપો. સૂતક, સારી તક. સૂતક તો આપઝટે. ચાંપવું તો દબાવવું. ચોપવું તો રપવું. આંખો તો અખંડિત. આંખો તો નયન. જડવું તો કોઈ વસ્તુ મળવી અને જડવું તો કોઈ પ્રકારનું ગૂંથણ. પછી તળપદા શબ્દોનું શ્રેષ્ઠ રૂપ આપો. અમર્યા, અમર. તેવા અહીં તળપદા શબ્દો આપેલા છે, તેના જવાબ પણ આપ જોઈ શકો છો. પછી વિશેષણ શોધીને નીચેનામાં વિશેષણ શોધીને લખો. 7-8 સંખ્યાવાચક. દોઢ પાસેર સંખ્યાવાચક. 2 સંખ્યાવાચક. ક્રિયા વિશેષણ શોધીને લખો. તરત રીતિવાચક. પર સ્થાનવાચક. ઊભી પૂંછડીએ રીતિવાચક થશે. કાળું, આંખમાંથી ડબડબ આંસુ પડ્યા. ડબડબ માત્રાસૂચક. સ્વઅભિગમ વાચક. નીચેના ધ્વનિ કટકો છૂટા પાડો. ચોખ્ખું, બ્રાહ્મણ, ખાંડણ.
ચોખ્ખું બ્રાહ્મણને ખાંડણિયું, તેનો ધ્વનિ કટકો આપ જોઈ શકો છો. પછી નીચેના શબ્દોમાં યોગ્ય જોડકા જોડો. કર્તરી, કર્તરીમાં કયું વાક્ય આવશે? બીજું. અને કર્મણી, કર્મણીમાં વાક્ય આવશે ત્રીજું. અને અહીં પ્રેરક, પ્રેરક વાક્ય રચનામાં કયું વાક્ય આવશે? તો કે પ્રેરક વાક્ય રચનામાં જીવલાએ મોટી દીકરા પાસે ચોખા દળાવ્યા. અને ભાવ્યમાં આવશે મારાથી હાથ તો નહીં જ ધરાય. તો આ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 પાઠ નંબર 18 નું સોલ્યુશન આપણે જોઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો. અને આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હજુ સુધી તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાયો તો અત્યારે જ જોડાઈ જાઓ, જેથી દરેક વિડીયોની લિંક તમને સર્વપ્રથમ મળતી રહેશે. થેન્ક યુ.